किशोर सोलंकीનો સત્કાર किशोर सोलंकीનો સત્કાર અનોખીનો સત્કાર જયકુમાર પરમાર હસ્તે થશે. કિરણભાઈ આવી જાઓ. કઈ ડિસ્ટ્રીબ્યુટના બારમાં ચર્ચા કરી છે પ્રભુશ્રીની આપણી સાથે. हेलो उपस्थित तो जाने क्रिकेट हो फूटबॉल हो हाजिरी आपे आज छेल्ला 15 ऑगस्ट निमित्ते जे फूटबॉल टूर्नामेंट आयोजन करवानुं हतुं तेनी अंदर राजेश मकवाणा છેલ્લા મહિના 15 દિવસથી એટલી મહેનત કરી છે અને આ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરી બતાવ્યું છે. તમે લોકો જાણો જ છો. તો તેમનું સત્કાર કરો પહેલા નરેશ પરમારે 2 શબ્દ બોલવાનું કહીશ, પછી એમનું સન્માન કરીશું. નરેશ પરમાર. सर्वप्रथम तो आपल्या सर्व माहिती સાથે સાથે ક્રીડા રસિક પ્રેમી દરેક રસિક સમાજના ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ આભાર કરું છું. દ્વારા જે ફૂટબોલની મેચ અને સમાજના દરેક સ્થાનિકમાંથી ટીમ અહીંયા રમવા માટે આવી દરેકે દરેક ખેલાડીઓના તેમજ દરેક વિસ્તારના ભાઈઓનું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે પાર્ટિસિપેટ કર્યો. અને આ રમત દાદર ગૌતમનગર, કાસાલવાડી, જે ફોર્ડ, કોચીન, નાયગાંવ, હાર, ગોરેગાંવ આવી અનેક સમાજની ટીમો ત્યાં રમી છે. અને આ ગ્રાઉન્ડ એટલે એક ઉપસ્થિત છે એમને પણ હું આભાર માનું છું. આ ગ્રાઉન્ડ મેળવવા માટે તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ યશસ્વી કરવા માટે કિરણભાઈ સોલંકી, મંતોષ સોલંકી સાથે સાથે અમારા મહાપંચાયતના આપણા મહાપંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ મકવાણાએ પણ ઘણી મહેનત કરી છે. એમને પણ તહે દિલથી એમને આભાર માનું છું. આવી જ રમતો સમાજમાં સદૈવ ચાલુ રહે અને સમાજના યુવા ખેલાડીનું પ્રોત્સાહન મળે, એમનું મનોબળ વધે. અમારા મિત્ર મોન્ટો એ પણ ઉપસ્થિત છે, એમની પણ ઘણી મહેનત છે. દરેક ભાઈઓનો આભાર માનું છું અને મારા બે શબ્દો પૂરા કરું છું. જય શ્રી કૃષ્ણ. તે રીતે રાजेश ભગવાનનો સત્કાર हमारे महापंचायत के धुरंधर नरेश परमार તેમજ ભરત સોલંકીના હાથે કરવામાં આવે છે. જેણે આટલા વખતથી ઘણી મહેનત કરી છે. કોઈ બી કાર્યક્રમ હોય, સમાજ લેવલ પર હોય કે સામાજિક હોય કે ફૂટબોલ, ક્રિકેટ યા કોઈ બી એવી અમને ધુરંધર આયોજન આપે છે રાજેશ મકવાણા. સોલંકી પર
આગેવાનો ઉપસ્થિત છે તેમનો ખૂબ ખૂબ આભાર. ખરેખર હવે આ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન એ રીતે અમારા નરેશ પરમારના સમાજસેવક પુત્ર સમાજસેવક સોરીભાઈ તેમનો સત્કાર રાજેશ પપ્પા કરશે. મનોજભાઈનો સત્કાર રાજેશ પપ્પા કરશે. એ રીતે વિક્રમ પુરબિયાનો સત્કાર અમારા ટાઈગર વારિયા કરશે. ટાઈગર વારિયા જીતી ગયા ને ફાઇનલ અમે તેવી રીતે આ ટુર્નામેન્ટ યશસ્વી કરવા માટે કિરણ સોલંકી ભાવના તેમજ મોન્ટુ સોલંકી મનીષ ટાઈગર બંને ભાઈને ઉપર આવવા વિનંતી છે. ગિરીશ ચૌહાણનો સત્કાર રાજેશ બકરાના હાથે કરવામાં આવે છે. ઈશ્વરદાયા સોલંકી જ્યાં સ્ટેજ પાસે આવી જાય તેઓનું ત્યારે બી ક્રિકેટ કે ફૂટબોલ ટુર્નામેન્ટ તેઓ અમારા માટે યશસ્વી થાય છે. મોન્ટુભાઈ કિરણભાઈ સ્ટેજ પર આવવા નમ્ર વિનંતી. છેલ્લા મહિના ભરતી આ ટુર્નામેન્ટમાં યશસ્વી કરવા માટે મોન્ટુ સોલંકી સામની જોડીનો સત્કાર અમે કરીશું. બાબાનો સત્કાર હું કરીશ. આ અમારા રામ અને શ્યામ છે. તેમજ ઈશ્વરદાયા સોલંકીનો સત્કાર રાજેશ પપ્પાના હાથે કરવામાં આવે છે. તેમજ કિશોર સોલંકી તે રીતે માટુકાના ફૂટબોલ પ્લેયર રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે. સતત અમને 2 દિવસથી સાથ સહકાર આપે છે. તેઓનો સત્કાર કિરણ સોલંકીના હાથે કરવામાં આવે છે. તેવી રીતે અમારા ઉપસ્થિત ક્રિકેટ પટ્ટુ તેમજ ફૂટબોલ પટ્ટુ તુષાર વાઘેલા અહીંયા ઉપસ્થિત છે. તેઓનો બી સત્કાર કરવામાં આવે છે. દેવગઢ આય ઉપસ્થિત થાવ. આ બંને વસ્તુ આગળ પાગલ છે. તે રીતે તુષારભાઈ વાઘેલાનો સત્કાર કર્યો. પ્રમુખશ્રી આપને એક વિશેષ વિનંતી છે કે આ જે ટુર્નામેન્ટના વિજેતા ફાઇનલ જે થાય એમાં બંને ટીમ
ખ્યાતિ મેળવી હતી અહેમદ વાઘેલા ઉર્ફ દાઉદ. આ બંને ટીમ દાઉદની જ છે. તારી યંગ બોયસ કહો કે દાઉદ 11 કહો તો કોને તેને એક વિનંતી રાખી છે કે અમે કોઈ રમવાના નથી, અમે બે વિજેતા છે અને અમે બે ઉપવિજેતા છે. એટલે બંને ટીમ થઈને વિજેતાનું બી પ્રાઇઝ લેશે અને ઉપવિજેતાનું પણ પ્રાઇઝ લેશે. જયંત સંદેશરિયાના સ્મરણાર્થે સંપૂર્ણ સંદેશરિયા પરિવાર તરફે આ બેગ આપવામાં આવી છે. બંને ટીમના પ્લેયરોને વિનંતી છે કે વહેલામાં વહેલા અહીંયા આવી અને હું વિનંતી કરું છું કાંતિલાલ મહેડા સાહેબને, જયેશભાઈને અને ભરતભાઈને, દિનેશ પટેલને, ધર્મેન્દ્ર કરે. કાંતિલાલ મહેડા સાહેબ આ પણ બંને ટીમને બેગનું વિતરણ કરો. જયેશભાઈ, દિનેશભાઈ તમે પ્રમુખ મહામંત્રી ખાલી બેસી રહેશે, બેગનું વિતરણ કરશે આગળ જઈને. બંને ટીમના પ્લેયરો વહેલા આવી જાઓ. પહેલી બેગ ધર્મેન્દ્ર સંદેશરાયના હસ્તે આવશે કેમ કે એમના પપ્પાની યાદમાં સ્મરણાર્થે આ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. તેની નોંધ લેશો. હું શરૂઆત અજયથી જ કરીશ. દાઉદના નાના ભાઈ અજયથી છે કે પોતે આવીને સારું આ સંદેશરિયા પરિવાર તરફથી સ્વર્ગવાસી જયંતભાઈ સંદેશરિયાના સ્મરણાર્થે તેમના દીકરા ધર્મેન્દ્રભાઈના તરફે આ બંને ટીમને બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. તેની દરેક નોંધ લેશો. મેન ઓફ ધ મેચ
फटाफट फटाफट અમારા દાદરા ગૌતમ નગરનો ઉભરતો સિતારો દક્ષ વાઘેલા ભાઈ જોરથી તાળીઓ પડે એની માટે બધા રેફરી જગનભાઈ રેફરી જગનભાઈ અહીં આવી જાઓ તેઓનો સત્કાર સન્માન ચિહ્ન સાથે જગનભાઈનો સત્કાર અમારા ધર્મેન્દ્ર બારિયાના હસ્તે દાદા એક પોઈન્ટ સિનિયર પ્લેયર દાદા એક પોઈન્ટ સિનિયર પ્લેયર ધર્મેન્દ્ર બારિયા ના ધર્મેન્દ્ર સંજય સરિયા તેઓના હસ્તે રેફરીનો સત્કાર થવા જઈ રહ્યો છે બેગ આપો સતત 2 દિવસ એમનો સંઘર્ષ મહેનતના કારણે આ ટુર્નામેન્ટ યશસ્વી થઈ છે સાથે સાથે કિરણભાઈને વિનંતી કરું આવી જાય કિરણભાઈ આપણે બક્ષિસ સમારોહની શરૂઆત કરવા જે સમયનો અભાવ છે બંને ટીમને કિરણભાઈ બેસ્ટ ગોલકીપર આ ટુર્નામેન્ટમાં જાહેર થયું છે તમે લોકો નામ તો બેસ્ટ ગોલકીપર આ ટુર્નામેન્ટનું જાહેર થયું છે નામ બેસ્ટ ગોલકીપર તરીકે જાહેર થયું છે ભાઈ કિશોર સોલંકી એટલા ખુશ છે કે મારી બાજુમાં આવી ગયા રાહુલ સોલંકી તો કેન્ટીને મેનેજરને વિનંતી કરું છું કે રાહુલ સોલંકીને आणि लोक तिकडेच बघा મિતેશ બેસ્ટ ડિફેન્ડર તરીકે મિતેશભાઈ તેઓને દિનેશ પટેલ અને જયેશભાઈના હસ્તે બેસ્ટ ડિફેન્ડરને આ ટ્રોફી આપવામાં આવશે भाई बेस्ट स्कोरर નું પ્રાઇઝ તો બેસ્ટ સ્કોરર હસ્તે अच्छी લાગે હું ગિરીશ ચૌહાણ જયકુમાર પરમાર સાથે કિશોર સોલંકી અને વિશેષ કરીને બેસ્ટ સ્કોરર ધર્મેન્દ્ર બારિયાના વિનંતી કરું કે તમારા ચારેયના હસ્તે બેસ્ટ સ્કોરર દક્ષને આ પ્રાઇઝ આપો આખી ટુર્નામેન્ટમાં બેસ્ટ સ્કોરર સારો પરફોર્મ દક્ષ વાઘેલા वो આ ટુર્નામેન્ટમાં સતત મહેનત કરનાર મારા નારકા ભાઈ દરેક ભગવાનનો સત્કાર કિશોર સોલંકીના હસ્તે કરવામાં આવશે
आपका बैठा व्यवस्थित करो સતત મહેનત કરનાર કિશોર સોલંકીનો એમના ભારત છે એટલો વસીલા માર્યા કરે છે. બંને ટીમને વિનંતી કરું છું, બંને ટીમના કેપ્ટન અને બંને ટીમના કેપ્ટન અહીંયા આવી જાય. વિજેતા ટ્રોફી બંને ટીમના કેપ્ટનને વિજેતા ટ્રોફી ચરોતરની સમાજ મહાપંચાયતના પ્રમુખ નરેશ પરમાર સાહેબના હસ્તે આપવામાં આવશે. પછી ફોટો ખાલી આપણે બે જણા જગો ભીડ થઈ જશે. નરેશ પરમાર સાહેબના હસ્તે વિજેતા ટ્રોફી. પરમાર સાહેબને વચમાં લેશો, મારી વિનંતી છે. મહાપંચાયતના પ્રમુખ પરમાર સાહેબ બંનેની વચમાં એને ટ્રોફી આપશો. મહાપંચાયત વિજેતા ટ્રોફી એ તો આવશે જ, હજુ એક ટ્રોફી બાકી જ છે. મહામંત્રી સાહેબ ભરત સોલંકીને વિનંતી કરું છું બહાર આવી જાય. આ બંનેને ઉપવિજેતાની ટ્રોફી પણ આપવાની છે. આ બે ટ્રોફી દાઉદના સ્મરણાર્થે દાઉદને આપણે એક યાદગાર તરીકે ગિફ્ટ ભેટ આપી છે મહામંત્રીને. દાદા યંગ બોયઝના અમારા બળદેવ મકવાણાના પણ સુપ્રીત છે, તેમને પણ ભેટ છે. હવે ફોટો સેશન માટે બધા અતિથિઓ સાથે કરી શકો છો, એમના કપડા બગાડી શકો છો, ટેન્શન જેવું નહીં.
નરેશ મૈડા દાદા ગૌતમનગરના ઉપપ્રમુખ મહેરબાની કરી સ્ટેજ પર આવી જાય. દાદા ગૌતમનગરના ઉપપ્રમુખ નરેશ મૈડા સાહેબ, મારી મહાપંચાયતના માન્યવરોને વિનંતી છે મહાપંચાયતના ઉપપ્રમુખ મહામંત્રી અને પ્રમુખો વિનંતી છે દાદા ગૌતમનગર પંચાયતના ઉપપ્રમુખ નરેશ મૈડા સાહેબનો જાહેર સત્કાર કરે. તો કંઈ ગયા હતા હું 2 વાર એનાઉન્સ કર્યું પણ એ આવ્યા નહીં, હમણાં આવ્યા છે. ભરતભાઈ આવી જાઓ. અમારા આવી જાઓ. એક ફોટો કિરણભાઈ નરેશ હવે એક ફોટો નરેશ અમિત હવે જલ્દી એક ફોટો થઈ ગયો. હવે ફોટો એક થઈ જાય. દાદા ગૌતમનગર પંચાયતનો પ્રમુખ 2 વખત એમનું નામ જાહેર થયું પણ બહાર કઈ ગયા તો લાગે છે. ટીમ જીતી તો બહુ ખુશ થઈ ગયા છે. બંને ટીમને વિનંતી છે કે મેડલ બાકી છે. હમણાં જ એક યુટ્યુબ પર જોઈને એક જણે અર્જન્ટ મોકલ્યા, અમે શું કરીએ.